એઆઈ સ્કિલ 6G પરમાણુ રિએક્ટર 80માં સ્વાતંત્રતા પર્વએ પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી કરી 10 મોટી જાહેરાત. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2026ના 80માં સ્વાતંત્રતા પર્વ નિમિત્તે દિલ્હીના લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કર્યો. તેમણે ભારતને આત્મનિર્ભર અને વિકસિત બનાવવા માટે 10 મોટી જાહેરાતો કરી. 1 કરોડ યુવાનોને એઆઈ સ્કિલિંગ, મફત ઓનલાઈન કોચિંગ અને સ્પોર્ટ્સ ટેલેન્ટ હન્ટ દ્વારા યુવાનોને પ્રોત્સાહન અપાશે. 2030 સુધીમાં મેડ ઇન ઇન્ડિયા 6G મિશન અને 2047 સુધીમાં 100 GW પરમાણુ ઉર્જાનું લક્ષ્ય રખાયું છે. દેશના 80માં સ્વાતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી સ્થિત ઐતિહાસિક લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. પોતાના સંબોધન દરમિયાન વડાપ્રધાને દેશને આત્મનિર્ભર અને વિકસિત બનાવવાના સંકલ્પ સાથે ટેકનોલોજી, ઉર્જા, શિક્ષણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે મહત્વપૂર્ણ રોડમેપ રજૂ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 10 મોટી જાહેરાતો કરી છે, જેમાં પહેલી જાહેરાત છે 1 કરોડ યુવાનોને એઆઈ સ્કિલિંગ. આગામી 1 વર્ષમાં દેશના 1 કરોડ યુવાનોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ સ્કિલ્સની તાલીમ આપવામાં આવશે. બીજી જાહેરાત મફત ઓનલાઈન કોચિંગ. વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મફત ઓનલાઈન કોચિંગ વ્યવસ્થા શરૂ કરવાની ઘોષણા કરવામાં આવી. ત્રીજી જાહેરાત દેશવ્યાપી સ્પોર્ટ્સ ટેલેન્ટ હન્ટ. વર્ષ 2036 ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને ગામડાઓ અને શહેરોમાંથી 5 થી 15 વર્ષના બાળકો માટે સ્પોર્ટ્સ ટેલેન્ટ હન્ટ ચલાવાશે, જેમને વિશ્વ સ્તરીય કોચિંગ મળશે. ચોથી જાહેરાત નવા 5 થી 8 સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સ. ટેકનોલોજી ક્ષેત્રે આત્મનિર્ભરતા માટે આગામી 1-2 વર્ષથી લઈને 7-8 વર્ષના સમયગાળામાં 5 થી 8 નવા સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવામાં આવશે. પાંચમી જાહેરાત મેક ઇન ઇન્ડિયા 6G મિશન. વર્ષ 2030 સુધીમાં 6G ટેકનોલોજીના વિકાસમાં વૈશ્વિક નેતૃત્વ મેળવવા અને 6G સેવાઓને ઘર સુધી પહોંચાડવાનું લક્ષ્ય નક્કી કરાયું છે. ત્યારબાદ 100 ગીગાવોટ પરમાણુ ઉર્જાનું લક્ષ્ય. ભારત 2047 સુધીમાં 100 ગીગાવોટ ન્યુક્લિયર એનર્જી ક્ષમતા હાંસલ કરશે. ત્યારબાદ 5 નવા ન્યુક્લિયર રિએક્ટર. આગામી 6 થી 7 વર્ષની અંદર દેશમાં 5 નવા પરમાણુ ન્યુક્લિયર રિએક્ટર કાર્યરત કરવામાં આવશે. ત્યારબાદ સિવિલ ડિફેન્સમાં સુધારા. આધુનિક સુરક્ષા જરૂરિયાતો અને પડકારોને પહોંચી વળવા માટે સિવિલ ડિફેન્સ સિસ્ટમને આધુનિક ટ્રેનિંગ અને વધુ ક્ષમતાઓ સાથે મજબૂત કરાશે. ત્યારબાદ રમતગમતમાં મેડલ પાવરહાઉસ બનાવવાનો સંકલ્પ. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય ખેલાડીઓની ભાગીદારી વધારીને ભારતને ગ્લોબલ સ્પોર્ટ્સ હબ તરીકે સ્થાપિત કરવાનો માર્ગ મોકળો કરાશે. અને ત્યારબાદ 10મી જાહેરાત કે ઇલેક્ટ્રોનિક્સ અને મેડિકલ ડિવાઇસ ક્ષેત્રે સ્વદેશી ઉત્પાદન. સેમિકન્ડક્ટર અને ટેકનોલોજી આધારિત ઇલેક્ટ્રોનિક તથા મેડિકલ સાધનોનું ઉત્પાદન ભારતમાં જ વધારી નિકાસ એટલે કે એક્સપોર્ટને પ્રોત્સાહન આપવામાં આવશે.